Hello, friends. How are you? Hope all you are fine and doing well. Standard 7 Semester 1 English તેમાં રિવિઝન 1 આપણું ચાલુ છે. રિવિઝનમાં આપણે પહેલી એક્ટિવિટી જે સ્ટોરી છે મેથી પકોડા તે જોઈ. ત્યારબાદ તેના ઉપરથી જે એક્સરસાઇઝીસ હતી તે કરી. કિશન પ્રોવિઝન સ્ટોરનું બિલ આપણે સમજ્યા અને તેના પ્રશ્નો પણ પૂરા કર્યા. આજે પ્રશ્ન નંબર 5થી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. વાક્ય વાંચીને તે વાક્ય કોને લાગુ પડે છે તે તમારા પાઠ્યપુસ્તકના આધારે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. આપણે યુનિટ 1થી 4માં જેટલી સ્ટોરી આવી તે સ્ટોરી યાદ કરવાની રહેશે અને તે સ્ટોરી મુજબ આ વાક્ય કોને લાગુ પડે છે તે લખવાનું છે. ઉદાહરણ આપેલું છે, I can see far. I have got the sharp eyes. તો આ વાક્ય લાગુ પડે છે શાર્પર આઈસ ને. સોનસેનનો મિત્ર હતો શાર્પર આઈસ, યાદ છે ને? તે જ રીતે અહીં જે વાક્યો આપેલા છે તે કોને લાગુ પડે છે તે આપણે લખીએ. પહેલું વાક્ય, My friend helped me and I married a princess. મિત્રોએ કોને મદદ કરી હતી? Yes, the answer is Sohan Sen. My father made me a golden leaf and a silver fish. તો પ્રિન્સેસને તેના પિતાએ અલગ અલગ સ્વરૂપમાં બદલી નાખી હતી. I turned myself into a crow and flew away into the jungle, the king. ચોથું વાક્ય, I ran faster than the wind and brought the princess back before sunset. પવન કરતાં પણ વધારે ઝડપી દોડી શકે તેવો લોંગર લેગ્સ છે. ફિફ્થ, I like the smell of મેથી પકોડા and this is કંજુસમલ. છઠ્ઠું વાક્ય, I am the mayor of સરદાર નગર. આ વાક્ય મિસિસ શારદા મોદીને લાગુ પડે છે. માય ફાધર ગેવ મી અ બાઇસિકલ એઝ અ ગિફ્ટ. તેજસ્વીની, યાદ છે ને? પંખાવાળી બાઇસિકલ જેની હતી. ત્યારબાદ આઠમું વાક્ય, આઈ રોડ ધ બાઇસિકલ ઓન રફ પાથ. આ પણ તેજસ્વીનીને લાગુ પડે છે વાક્ય. નવમું વાક્ય, they put their feet into the water. શિવાની એન્ડ નીતુ, તે લોકો પિકનિકમાં ગયા હતા ત્યારે તેઓ ઠંડા પાણીમાં પગ બોળે છે. They gathered under the banyan tree. ફાધર મધર શિવાની એન્ડ નીતુ. આ પણ વાક્ય તે જ સ્ટોરીનું છે જેમાં શિવાની, ફાધર મધર એન્ડ નીતુ પિકનિકમાં ગયા હોય છે. રિવિઝન ક્વેશ્ચન નંબર 6. નીચેના 6 વાક્યોમાં કેટલાક શબ્દો અદલ બદલ થઈ ગયા છે. તે શબ્દોની નીચે લીટી દોરેલ છે. તેમને સુધારી અર્થપૂર્ણ વાક્ય બનાવો. આપણે અહીં ઉદાહરણ આપ્યું છે તે જોઈએ. I started my teeth 3 times yesterday. અહીં started તે ખોટો શબ્દ છે. તેની જગ્યાએ આપણે cleaned શબ્દ મૂકવાનો છે. I cleaned my teeth 3 times yesterday. આ રીતે આપણે જેટલા વાક્યો છે તે સુધારીને લખવાના છે. The cat went out of the room. Then I visited the window. જ્યારે મીંદડી બહારે ચાલી ગઈ છે તો આપણે
બારીને શું કરીએ? યસ. Then I shut the window. બંધ કરીએ. The cat went out of the room. Then I shut the window. The program got at 6:30 and shut at 9:30 o'clock. The program started at 6:30 and finished at 9:30. O'clock નીકળી જશે. ત્રીજું વાક્ય, The accident finished last Saturday evening. Finished ત્યારે જ વપરાય જ્યારે કંઈ પૂર્ણ થયું હોય, અને એક્સિડન્ટ તે કોઈ નિર્ધારિત કરેલી ઘટના નથી. આથી ધ એક્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ સેટરડે ઇવનિંગ આ રીતે આવશે. ચોથું વાક્ય, વી કોટ સાસણગીર બટ વી ડીડ નોટ ફાઇન્ડ એની લાયન. વી વિઝિટેડ સાસણગીર બટ વી ડીડ નોટ ફાઇન્ડ એની લાયન. વિઝિટેડ લખવું પડશે. પાંચમું વાક્ય, આઈ ટુક પ્લેસ ધ બસ બટ ડીડન્ટ ગેટ ધ સીટ. આઈ caught the bus. મેં બસ પકડી but didn't get the seat. Question number 7. Read the passage and dialogues. નીચેનો સંવાદ પૂર્ણ કરો. કૌંસમાંથી યોગ્ય ફ્રેઝીસ કે ક્વેશ્ચન પસંદ કરો. અહીં જે ડાયલોગ આપેલા છે તે પૂર્ણ કરવાના છે. તે પૂર્ણ કરવા માટે કૌંસમાં જે ફ્રેઝીસ કે ક્વેશ્ચન્સ આપેલા છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઋત્વા પાઠક સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 7. She is 12 years old. She won the cycle race. She got the silver medal. She was very happy. A journalist came to her and asked some questions. ઋત્વા જે 7મા ધોરણમાં જ ભણે છે અને તમારી જેમ તે પણ 12 વર્ષની જ છે. તેણી એક સાયકલ રેસ જીતી છે અને એક જર્નાલિસ્ટ તેનો ઇન્ટરવ્યૂ લેવા આવે છે અને તે ઇન્ટરવ્યૂ અહીં આપણે પૂર્ણ કરવાનો છે. ઇન્ટરવ્યૂ આપણે આખો પૂર્ણ કરીએ તેના પહેલાં જે કૌંસમાં ફ્રેઝીસ એન્ડ ક્વેશ્ચન્સ આપ્યા છે તે વાંચી લઈએ. પ્રેક્ટિસ. યુ કેન ડુ ઇટ. પાપાઝ કોચિંગ. થેન્ક યુ સર. હાઉ ઓલ્ડ આર યુ? ફોર 2 hours. આ રીતે જે ફ્રેઝીસ આપ્યા છે તેનો ઉપયોગ કરી આપણે આ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. જર્નલિસ્ટ ટુ ઋત્વા. જર્નલિસ્ટ સેઝ, કોંગ્રેચ્યુલેશન ઋત્વા. ઋત્વા, થેન્ક યુ સર. આ થેન્ક યુ સર જે ફ્રેઝ છે તે આપણે કૌંસમાંથી લીધેલો છે. જર્નલિસ્ટ, હાઉ do you feel after winning the race? Ritva, quite fine. Journalist, how old are you? Ritva says, I am 12. Actually, I am younger than all other participants. જો અહીં તમે જોયું I am 12 આટલું જ તે બોલે છે. હું 12 વર્ષની છું. Journalist, what helped you to win the race? Ritva, practice and Papa's coaching. Journalist, and tell me about your practice time. Ritva, I practiced cycling in the morning. તમારામાંથી કેટલા છોકરાઓ સવારે સાયકલ ચલાવવા જાય છે? સરસ, વેરી ગુડ.
Journalist, any dream? Rutva says yes, to participate in the Olympics and represent India. Journalist, sure, we hope you can do it. Rutva, thank you. Question number 8. તમારી પાસે સાયકલ છે? તમારી અથવા તો તમને ગમતી સાયકલ વિશે 4-5 વાક્યો લખો. કૌંસમાં આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરો. આપણે સાયકલ વિશે લખવાનું છે અને તમને મજા આવે તો નીચે ચિત્ર પણ દોરી શકો છો. ટાઇટલ આપણે આપશું માય બાઇસિકલ. મુદ્દાઓ આ મુજબ છે: કલર, સીટ, ફ્રન્ટ વ્હીલ, રિયર વ્હીલ, પેડલ્સ, એન્જોય રાઇડિંગ. આ મુદ્દાઓનો ઉપયોગ કરી આપણે અહીં 5-6 વાક્યમાં એક ફકરો બનાવીએ. આ રીતે ફકરો બનાવી શકાય છે. ટાઇટલ માય બાઇસિકલ. I like my bicycle very much. My bicycle is new. It is black in color. It has a red seat. It is soft. It has a small basket. It is red too. My bicycle has a small lamp. It has a nice small bell. I like to ride my bicycle every day in the garden. Sometimes I also go to school on my bicycle. I enjoy riding my bicycle. Activity 9. શબ્દ જોડીઓ મોટેથી વાંચો. અહીં જે શબ્દ જોડી આપેલી છે તે હું વાંચું છું. તમારે હું વાંચી લઉં ત્યારબાદ મોટેથી વાંચવાનું છે. અહીં જે શબ્દો આપ્યા છે તે શબ્દો અને સાથે તેના ભૂતકાળના રૂપ પણ આપેલા છે. બ્રિંગ, બ્રોટ. કેચ, કોટ. ડ્રિંક, ડ્રેન્ક. spend, spent. Make, made. Give, gave. Know, knew. Take, took. Wear, wore. See, saw. Sleep, slept. Throw, threw. Begin, begun. Go, went. Come, came. Become, became. Buy, bought. Write, wrought. Hide, hid. Meet, met. Tell, told. સમય છે હોમવર્કનો. ક્વેશ્ચન 9માં જે 21 શબ્દ આપેલા છે અને તેના ભૂતકાળના રૂપ આપેલા છે તે બધા જ તમારે પાકી નોટમાં લખવાના છે. અને સાથે સાથે જેટલી એક્ટિવિટી આજે આપણે જોઈ છે તે બધી જ ટેક્સ્ટબુકમાં જગ્યા હોય ત્યાં ટેક્સ્ટબુકમાં અને ટેક્સ્ટબુકમાં જગ્યા ન હોય ત્યાં તે એક્ટિવિટી પાકી નોટમાં કરવાની છે.